જય માતાજી મિત્રો, અત્યારે જે ફ્રોડ ચાલી રહ્યા છે એ ફ્રોડની રેકોર્ડિંગ હું તમને મોકલાવું છું. એ પહેલાં તમે સાંભળો, એટલે એના પછી આગળની વાત આપણે કરીએ. બોલો, તમારી દુકાન કઈ જગ્યા પર છે? આપણી જગ્યા અહીંયા જૂના બસ સ્ટેન્ડ જોડે છે, બતાવો ને. હા, જૂના બસ સ્ટેશન. શું નામથી હાલો હો? શું કયા નામથી હાલે છે તમારી દુકાન અહીંયા આગળ? માં મેલડી માર્કેટિંગ સેલ નું ગોડાઉન છે મોટા ભાઈ. અચ્છા, તો એનો જીએસટી નંબર મોકલો ને મને. તો આપણે તમારે લેવું હોય તો મોકલીએ ને અમે. હા મોકલો, મારે લેવું જ છે. હા હા અત્યારે મોકલો, ત્યાર સુધી આ ભાઈ મારી જોડે જ છે. તો લેવું હોય તો મોકલીએ નાખીએ અમે તમને. હા હા મોકલો. હા હા, અને તમારું નામ શું છે આખું? મારો હા, શ્યામભાઈ. કેવા? શ્યામભાઈ યાદવ. ક્યાંથી તમે? કયો? ડીસાથી. ડીસામાં કયો ગામ? ધરતી સોસાયટી. ધરતી સોસાયટી. ઓકે. તમે કેવું ગામથી બોલો? અમે ખેંગારપર. હા, ખેંગારપર રાપર તાલુકામાં. ખેંગારપર. હા ખેંગલપર. તમે કોણ આહિર? હા આહિર જ. હા, તો શું થયું મોટા ભાઈ? પ્રોબ્લેમ કોઈ નથી, મતલબ આ 200 રૂપિયાની ટિકિટ લીધી છે, બરાબર છે? હા અને બે લાગેલી વસ્તુ 7,500 ભરવાના. હા. અને તમારી વસ્તુ કેટલાની છે અને આવી રીતના કેટલાને ફ્રોડ બનાવો એના માટે જ અમે કોલ કરાવ્યો ભાઈને. ના યાર, ऐसे कोई बात नहीं है. નહીં વાત નહીં. ગુજરાતીમાં જ વાત કરો ને. તમે ગુજરાતી છો તો પછી શું કરો? ડીસા એટલે આપણે ગુજરાતી લાગે. નહીં, ડીસામાં ઘર છે. અમે તો ગોકુલ મથુરાના છે અમે. હા ગોકુલ મથુરાના આહિર. અચ્છા, તો મને ખાલી નંબર મોકલો, ત્યાં સુધી ભાઈ મારી જોડે છે. ડીસાનું અત્યારે તમે મને લોકેશન આપતા હતા ને? હા, લોકેશન છે. આપણા ઘર છે ભાઈબંધ, ડીસામાં ધરતી સોસાયટી. હા કાંઈ વાંધો નહીં, પણ તમને અને બીજું એ કે તમારી અમદાવાદ ઓફિસ છે, બ્રાન્ચ, બરાબર છે? અમદાવાદ ગાંધીધામ. તો એ બે જગ્યા બ્રાન્ચ ને મને નંબર મોકલો, બરાબર? હું બ્રાન્ચ થી વાત કરી લઉં. તો કરી લેવું છું. હા તો મોકલો ને નંબર. આ ભાઈ ના જીએસટી નંબર ને બધું મારા મોકલો, બરાબર ને? અરે ભાઈ, તમારે લેવું હોય યાર ભાઈબંધ, તમે હીર ભાઈ છો યાર. તમે એવું પૈસાની વાત નથી મોટા ભાઈ. આ તમે જે ફ્રોડ અમારા ગામમાં આવીને કરો ને એ મને મેઇન પ્રોબ્લેમ છે. તો એ નહીં ફરે તમારા ગામમાં? નહીં, મારા ગામમાં નહીં ફરે. બીજા આમ પબ્લિક તો મરી રહેવાની છે ને મોટા ભાઈ. ત્યાં સુધી આ ભાઈને હું છોડવાનું નથી, બરાબર છે? આ ભાઈને અહીંયા જ રાખવાનું. હું એમનું આધાર કાર્ડ મેં જોયું, આધાર કાર્ડ કમ્પ્લીટ છે, ઓટીપી નાખીને. એટલે હવે તમે મને જયારે મોકલશો અથવા તમે અહીંયા આવો રૂબરૂ તો આપણે મૂકી દઈએ, બરાબર છે? કોઈ વાંધો નથી યાર ભાઈ. હા, લોકેશન એ કહેતો હોય તો અહીંયા મારું લોકેશન લખાવી દઉં. નહીં ફરે તમારા ગામમાં બસ? નહીં, ગામમાં ફરવાની માં કેવું નથી. પેલા તમે મને લોકેશન નહીં નાખો ને તમારો જીએસટી નંબર નાખો, પછી હું આ ભાઈને મોકલીશ, બરાબર ને? અરે યાર, તમે તો એવું વાત કરો યાર મોટા ભાઈ. વાત બરાબર જ છે મોટા ભાઈ. હા હેલો, સિંગાપુર થી પ્રવીણભાઈ બોલું. હા भैया बोलो. जीएसटी नंबर मोकलो नहीं તમે? भेज तो दिया है भाई. नहीं भेजा ना. और आप नाम बोल रहे थे वो भी गलत है आपका. क्या नाम बोल रहे थे? गलत है. आपका नाम क्या बोल रहे थे पहले? क्या? किसका नाम? आपका नाम? मेरा नाम तो श्याम भाई है. अच्छा, यादव है? हाँ यादव. लेकिन मैं मेरा जो सेठ है ना वो अहमदाबाद का है भाई. मैं खुद नौकरी करता हूँ. अच्छा, अपना जीएसटी नंबर दो ना. दिया तो है भाई. प्रताप सिंह कौन है? सेठ है अपना. अच्छा, मतलब आधार कार्ड में जो नाम आता है ये नंबर सेठ ने दिला है आपको? सिम सेठ का नाम से सिम चला रहे हो आप? किसमें? हमारा नाम में क्या आता है इसमें? ट्रू कॉलर पे नहीं, वो कोई भी आ रहा है. आपके नाम से सिम चला रहे हो या सेठ के नाम से सिम? મિત્રો, તો તમે આ સાંભળ્યું આવી રીતના આ રેકોર્ડિંગ. તો આવી રીતના ઘણા બધા લોકો ગામડે જઈ અને 200 રૂપિયાની કહેશે તમે ટિકિટ લઈ લો, અને 200 રૂપિયાની ટિકિટ પછી તમને લોટરી લાગશે. એટલે કે તમને સમજી લો કે કહેશે કે 7,000 રૂપિયા એમાં ભરવાના. ઓકે, 7,000 રૂપિયા તમે ભરશો, બરાબર, તો એ તમને 2-3 હજાર રૂપિયાની આઈટમ આપશે, સમજી લો. અને 5,000 રૂપિયાનો તમારી પાસેથી ફ્રોડ કરી નાખશે. અને એ પણ તમને લાગશે એની ગેરંટી નથી. એમ આ આઈટમ તમને આપશે એની ગેરંટી નથી. તમે સમજ્યા? 200 રૂપિયા તમારા પાસે લેશે, પછી 7,000ની તમને લગાડશે લોટરી, અને તમે લોકો ફ્રોડ થઈ જશો. એટલે ચેતતા રહ્યો ને આ વિડીયો વધારે મોકલો.